આ રુદ્રાક્ષ કેવી રીતે ઉત્પન્ન થયા ખ્યાલ છે? ત્રિપુરાસુર એનો નાશ કરવો એ ખૂબ જરૂરી હતો. સ્કંદે કાર્તિકેય તારકાસુરનો નાશ કર્યો. તારકાસુરના 3 પુત્ર તારકાક્ષ, વિમલાક્ષ અને વિદ્યુન્માલી, આ 3 એના પુત્ર. આ 3 જે ખરા ને એમને ખૂબ દુઃખ થયું કે અમારા પિતા તારકાસુરને કાર્તિકેય અને મૃત્યુ દંડ દીધો. આ 3એ એક ખૂબ જ તપશ્ચર્યા કરી, એવી કઠોર તપશ્ચર્યા કે માની ન શકાય. ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને કહ્યું કે ભગવાન અમને વરદાન આપો. તમે વિચાર કરો કે આ રાક્ષસો બી પૂજા કરતા, એમને તપ કરતા, અને આ નિયમ છે તમે આટલા મંત્ર જાપ કરો તો એનું રિઝલ્ટ, મેં કહ્યું કે વારંવાર શા માટે કરવા જોઈએ, બધા ઉત્તર તમને દઈશ, તો એનું તમને ફળ મળે. તો કહે કે બોલો શું જોઈએ? કે ભગવાન અમને અજર અમર કર દો. બ્રહ્માજી કે એવું ના બને, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત, એના સમાન તમે કોઈ બી વસ્તુ માંગી લ્યો. આ 3 જણા વિચારમાં પડ્યા કે માંગવું તો એવું પડે કે આપણું મૃત્યુ થાય નહીં. આ 3 જણા ખૂબ જ બુદ્ધિશાળી. બ્રહ્માજીને કહ્યું કે અમારે રહેવાની કોઈ વ્યવસ્થા નથી, સારા કે અમને મહેલ બનાવી આપો એમ. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. કે બીજું કે બ્રહ્માજી અમારા 3 નગર બનાવો, સોનાનું, ચાંદીનું અને લોઢાનું, પણ 10,000 વર્ષે એ એક જ, જ્યારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે એ એક જ લીટીમાં આવે. જેમ આપણે અક્ષાંશ રેખાંશ, તમને ખ્યાલ હશે કે અક્ષાંશ રેખાંશ, આખા વિશ્વનું અક્ષાંશ રેખાંશનું સેન્ટર કયું? યુકેની અંદર ગ્રીનિચ, ભારતમાં અલ્હાબાદ અને ગુજરાતમાં દ્વારકા. એટલે એક જ લીટીમાં આવે 10,000 વર્ષે. અને આંખ આમ પટપટાઈએ ને આપણે, એના 18મા ભાગમાં આ એક લીટીમાં આવીને જતું રહે. અને આ સમયની અંદર કોઈ મહાપરાક્રમી એક જ તીરથી આ 3 નગરને છેદે ને તો જ એનો નાશ થાય, એ સિવાય નાશ થાય નહીં. હવે આની માટે ભગવાન શિવજી બધા તો થાકી ગયા, બધા ભગવાને ખૂબ પ્રયત્ન કર્યો, બધું જોર લગાવી દીધું, પણ કે મેર પડ્યો નહીં. બધા બોસ જોડે ગયા, બાપ જોડે. શિવજી કંઈ કરો. શિવજી કે શું થયું ભાઈ તમને બધાને? આ જીવવા નહીં દેતા 3 જણા, કે કંઈ કરો ને કે બાપ. આ જીવનમાં કોઈ આરો ના મળે ને ત્યારે દરેક ભગવાન શિવજી પાસે જાય. સમુદ્ર મંથન થયું, એમાંથી સોનું નીકળ્યું, બધાએ લઈ લીધું. અમૃત કુંભ નીકળ્યો, બધા લઈ ગયા. એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા. ઝેર નીકળ્યું, બધા પાછા પડ્યા. બોલાવો કે બાપને, કે શું થયું? આ ઝેર નીકળ્યું, આ કંઈક કરો કે બાપ. શિવજી તો ભોળિયો ગ્રહણ કરી લીધો. આ શિવ છે ને એ એના જીવનની અંદર એક એક વસ્તુ તમે જુઓ ને, દરેકનું, શિવ જે શાંત છે પણ ક્રોધબીજ છે. દરેક દેવતા ગયા કે ભગવાન આ 3 જણા
અમને જીવવા નથી દેતા, કંઈ કરો બાપ. શિવને પણ તપશ્ચર્યા કરવી પડી. એટલે ભગવાને આ ત્રણને, આમ તો આ શિવની ધ્યાનની મૂર્તિ છે. આ શિવ કોનું ધ્યાન કરે? કોઈને ખ્યાલ છે? આ શિવ બી ધ્યાન કરે, ધ્યાનની મુદ્રામાં છે. તો આ શિવ કોનું ધ્યાન કરે? કોઈને ખ્યાલ છે શિવજી કોનું ધ્યાન કરે? બોલો. હા, રામ ભગવાનનું. સરસ. આ બાતથી રામ જ. વિષ્ણુ ભગવાન. વાહ. બીજો કોઈ સ્ટેટમેન્ટ આપવું તો કહી દો. આપણે ઘરના ભગવાન, ઘરના દાખલા છે. ભગવાન રામચંદ્રજીને કેટલા વર્ષ થયા? 7200. અને વેદને તો કરોડો વર્ષો થયા. તો શિવજી પેલા કોનું ધ્યાન કરતા હતા? પ્રશ્ન છે ને. 7200 વર્ષથી જ ભગવાન છે રામ. તો એના પેલા કયા? ભગવાન શિવ જે છે એ નિરાકારનું ધ્યાન કરે. જે મેં તેજ કહ્યું ને કે 1 કરોડ સૂર્ય જેના સામે ફિક્કા પડે એ તેજ, જેમાં કોઈ આકાર નહીં, જેને સાયન્સ બ્લેક હોલ કહે છે, એનું ધ્યાન કરે. તમે ધ્યાનમાં બેસો એટલે તમને તમારા શરીરનું પણ ભાન ના રહે. એટલે નિરાકાર, નિરાકાર ઇતિ નિરાકાર, કોઈ જ આકાર નહીં, કોઈ જ ભગવાનનું નામ નહીં, કોઈ જ નહીં. એનું ધ્યાન શિવ કરે. શિવજીએ આંખો ખુલ્લી રાખીને તપશ્ચર્યા કરી વર્ષો સુધી આ દેવતાઓ માટે. એ આંખ ખુલ્લી રે, આંસુ પડે આ પૃથ્વી ઉપર. એમાંથી આ મહાવૃક્ષ પેદા થયું અને એનું નામ રુદ્રસ્ય અશ્રુ ઇતિ રુદ્રાક્ષ અશ્રુપતજન્ય. ભગવાન શિવજીના આંસુમાંથી જે ફળ ઉત્પન્ન થયા ને એનું નામ છે રુદ્રાક્ષ. ભગવાન વિષ્ણુને કહ્યું કે વિષ્ણુ, જે પણ રુદ્રાક્ષ ધારણ કરશે ને એનું સર્વ દુઃખ એ હું લઈ લઈશ. અને ભગવાન શિવના વચન છે, વિચારો તમે. આ રુદ્રાક્ષ કોઈ સામાન્ય નથી. આ આંસુ જમીન ઉપર પડે એટલે સ્કેટર વિખરાઈ જાય. આ રુદ્રાક્ષ તમે જેટલા બી દેવી દેવતા, ઋષિ મુનિઓ, તપસ્વી, યોગ્યો તમે જોશો તો રુદ્રાક્ષ. રુદ્રાક્ષ ધારણાચ શ્રેષ્ઠ ન કિંચિત અભિ વિદ્યતે. તમે સોનું ચાંદી દરેક વસ્તુ પહેરો, પણ રુદ્રાક્ષ તો એક શરીરમાં રાખવો જ. બહુ મહત્વ છે. આ રુદ્રાક્ષ શું છે? આનો તમે ચૂરો કરો દો ને તો એમાં એક કણ ઉપર ઓમ તમને જોવાય, દ્રશ્ય તમે દેખી શકો. આ કોસ્મોસમાંથી, બ્રહ્માંડમાંથી સવારે ઉર્જા આવે, એ એબ્ઝોર્બ કરે. આ બ્રહ્મ મુહૂર્ત એટલે શું? આ બહુ તાકાતવર કરે. સાયન્સ પણ કહે કે 41% ઓક્સિજન હોય બ્રહ્મ મુહૂર્તમાં 3:30 થી 6 વાગ્યા સુધી, 55% નાઇટ્રોજન અને 4% કાર્બન ડાયોક્સાઇડ. જે સૂર્યોદય થયા પછી 60% કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય. એટલે આ બધી ઉર્જા તમને ખૂબ આપે. તમે રુદ્રાક્ષ દેખો, દરેક પુરુષ, દરેક સ્ત્રી એ રુદ્રાક્ષને પહેરી શકે. તમે પહેરજો. અને સિદ્ધ કરેલ હોય ને, એક રુદ્રાક્ષ છે જેને બુદ્ધા રુદ્રાક્ષ બી કહેવાય,